નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્ગ્રોપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ. નવસારીની મહાજનોની સૌથી મોટી સંસ્થા એવી ધ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ હરીશભાઈ મંગલાનીનો આજે બીઆર ફાર્મ ખાતે શપથ સમારોહ યોજાયો હતો. હરીશભાઈની સાથે તેમની સમગ્ર ટીમે પણ આજે શપથ લીધા હતા અને આજે તેનો પદગ્રહણ સમારોહ CR પાટીલની અધ્યક્ષતામાં બીઆર ફાર્મ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આજે જે પ્રમુખ હતા રાજેન્દ્રભાઈ દેરાસરિયાએ એમને તેમનો ચાર્જ હરીશભાઈ મંગલાનીને સોંપ્યો હતો. ત્યારે નવસારી લાઈવ એટલે કે સમગ્ર સાયન્ગ્રોપીડિયા હાઉસ હરીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને સાથે સાથે આજે આ બીઆર ફાર્મ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં વિવિધ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી ચેમ્બર એટલે કે મહાજનોની સંસ્થામાં માજી પ્રમુખો સહિત અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે તેમને પિન અર્પણ કરવામાં આવી હતી અને પ્રમુખની આજે તેમની તાજપોશી કરવામાં આવી હતી. ત્યારે હરીશભાઈને આજે પ્રમુખ બન્યા બાદ એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસમાં નવસારીનું ચેમ્બર ભવન બનાવવા સાથે સાથે વેપારીઓને જે પણ કોઈ મુશ્કેલી હોય તો એવી મુશ્કેલીઓ અમારા સુધી પહોંચાડવી અને એ મુશ્કેલીઓને હલ કરવા માટે વિવિધ જગ્યાએ રજૂઆતો કરવી પડશે અથવા તો જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ સહકાર આપી પ્રજાની સમસ્યા એટલે કે ખાસ કરીને વેપારીઓની સમસ્યા હલ કરવા માટે પ્રયાસ કરશે. આ પ્રસંગે તેમના પદગ્રહણ સમારોહમાં નવસારીના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ તથા નવસારીના જ ધારાસભ્ય અને મંત્રી એવા નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરબેન દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, જિલ્લા ભાજપના પ્રભારી શંકરભાઈ સહિતના અનેક મહાનુભાવો ઉપરાંત ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયાએ આજે એમનો વિધિવત ચાર્જ જ્યારે એમને સોંપ્યો એટલે કે હરીશભાઈને સોંપ્યો ત્યારે સમગ્ર ટીમે આ ચાર્જ સ્વીકાર્યો હતો. વિશેષ ઉપસ્થિત સંજયભાઈ જયસ્વાલ કે જેઓ કેન્દ્રીય નેતા છે ભાજપના, તેઓ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામે આજે ચેમ્બરના પ્રમુખ અને આખી ટીમને પદગ્રહણ સમારોહની હાજરી રહી એમને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આ પ્રસંગે નવસારીના સાંસદ CR પાટીલે શું કહ્યું એ જોઈએ. નમસ્કાર મિત્રો, આજે નવસારી મુકામે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 સાલ 2 મિસાલના કાર્યક્રમમાં એના અંતર્ગત સૌ સિનિયર સિટીઝન અને ઇન્ડસ્ટ્રીના સૌ આગેવાનોને મળવા માટેનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અહીં કરવામાં આવ્યો હતો. એમાં બિહારના સાંસદ ડૉક્ટર સંજય જયસ્વાલ એ વિશેષ રૂપે માર્ગદર્શન આપવા માટે પધાર્યા હતા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમને પણ માર્ગદર્શન માટે એ પણ આવ્યા હતા. આજના કાર્યક્રમમાં શ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. એ આજે વિકાસના કામો આખા દેશમાં થયા છે, એમાં નવસારી પણ ખૂબ મોટો ભાગ એને પણ મળ્યો છે. એના અનેક સ્થળોએ અમે આજે મુલાકાત લીધી છે. હવે પૂર્ણા ડેમની મુલાકાત પહેલાં લીધી, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે કરીએ છીએ અને મેડિકલ કોલેજ જે નવસારીમાં બની છે એની પણ મુલાકાત લઈને અમે વાઘરેજ ડેમ જે લગભગ 100% પૂરો થયો છે અને થોડા જ દિવસમાં એને ખુલ્લો મૂકવામાં આવશે તો એની પણ મુલાકાત લીધા પછી આખા દેશમાં સૌથી મહત્ત્વનું જે બુલેટ ટ્રેન જે સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થવાની છે એનું કામ પણ ક્યાં સુધી પહોંચ્યું છે એના નિરીક્ષણ માટે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ. મને લાગે છે કે આપણે ખૂબ નસીબવાન છે કે સુરતથી બિલીમોરા બંને નવસારી સંસદીય મત વિસ્તારનો વિસ્તાર છે અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે. એ આપણા માટે ગર્વની વાત છે અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે, મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. કામ ખૂબ ઝડપમાં અમારે ખૂબ સારી ક્વોલિટી સાથે બની રહ્યું છે એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ. દાંડી પ્રવાસને લઈને આપણે આહવાન કર્યું છે. મેં દાંડી પ્રવાસ માટે પણ કહ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના
નિર્દેશથી લગભગ કેન્દ્ર સરકારમાંથી 150 કરોડ રૂપિયા ફાળવીને જે દાંડી મહાત્મા ગાંધીજીનો જેમનો સત્યાગ્રહ અને સવિનય કાનૂનભંગની લડાઈ એના માટે સૌથી મહત્ત્વનો ઐતિહાસિક બનાવ છે અને એટલા જ માટે દાંડીનું અનેરું મહત્ત્વ છે. તો ત્યાં જે રીતે એનું ડેવલપ થયું છે એ જોવા માટે લોકો જાય અને નવસારીના લોકો પણ દર શનિ રવિમાં જ્યારે અનુકૂળ હોય ત્યારે ફેમિલી સાથે જાય, બાળકોને પણ લઈને જાય એવું મેં આહવાન કર્યું છે. મને વિશ્વાસ છે કે આ એક પર્યટનનું સ્થળ બને, દેશ અને વિદેશમાંથી લોકો પણ ત્યાં જોવા આવે અને લોકો જો જોવા જશે સોશિયલ મીડિયા પર નાખશે એનાથી પ્રચાર થશે એવું મેં એમને વિનંતી કરી છે. મારા આપના માધ્યમથી બધા જ લોકોને વિનંતી છે કે એમણે દાંડીની મુલાકાત લેવી જોઈએ. જે રીતે મોદી સાહેબે દાંડીને ડેવલપ કરી આપી છે તો એનો પ્રચાર અને પ્રસાર પણ થવો જોઈએ. ધન્યવાદ. જો ચેમ્બર ઓફ કોમર્સનું કામ જ છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધારવો, એટલા જ માટે મેં ચેમ્બર ઓફ કોમર્સના જૂના અને નવા બધા જ સાથીઓને એમને ટકોર કરી છે કે ચેમ્બરનું કારણ ચેમ્બરનો ઉપયોગ એને જે મેન્ડેટ હોય છે કે ઇન્ડસ્ટ્રીના હિત માટે કોઈ નીતિ સરકારમાં એને નુકસાન કરતી હોય તો એની રજૂઆત કરવા માટે એમણે જવું જોઈએ. કે જ્યારે આવનારા દિવસોમાં નવસારીમાં PM મિત્રા પાર્ક ડેવલપ થઈ રહ્યું છે, એનું કામ લગભગ દિવાળી પછી ચાલુ થઈ જશે. એવા સંજોગોમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવવાની છે ત્યારે નવસારીના ચેમ્બરની જવાબદારી વધે છે અને એમણે આવા જે કામો ઇન્ડસ્ટ્રી માટેના હિતના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ એવી વિનંતી કરી છે. ધન્યવાદ. પદભાર સંભાળ્યા બાદ હરીશભાઈ મંગલાનીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વેપારીઓના કામો કરવા માટે અમે તત્પર રહીશું. શું કહ્યું હરીશભાઈ મંગલાનીએ તે જોઈએ. નમસ્કાર. ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ડસ્ટ્રીને આજે પદગ્રહણનો સમારંભ કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ઉપસ્થિત CR પાટીલ સાહેબ, તમામ મહાનુભાવો અને મારા ચેમ્બરના સાથી હોદ્દેદારો અને માજી પ્રમુખશ્રીઓ તમામે જે આજે સાથ સહકાર આપી મને બિનહરીફ ચૂંટ્યો અને મને જે 2 વર્ષ તક આપી ચેમ્બરના પ્રમુખ તરીકેની એ બદલ તમામનો આભાર માનું છું. હું આજે વેપારીઓને ખાતરી આપું છું કે તમારે કોઈ પણ જાતની તકલીફ પડે તો સીધા ચેમ્બરનો સંપર્ક કરવો. વેપારમાં વૃદ્ધિ કઈ રીતે થાય અને ઉદ્યોગો કઈ રીતે વિકસાવી શકાય અને એના માટે હું સખત પ્રયત્ન કરતો રહીશ અને જ્યાં પણ તકલીફ પડે ત્યાં વેપારીઓ મારી સાથે સીધો સંપર્ક કરી શકે છે. હું આ તબક્કે ખાતરી આપું છું કે નવસારીનો વિકાસ આજે મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે એના વિકાસ માટે આપણે કઈ રીતે આગળ વધવું અને ધંધાકીય રીતે કઈ રીતે આગળ જવું એના માટે જે સેમિનાર યોજવા પડે તે સેમિનાર પણ યોજીશું અને તમામ કાર્ય સરળતાથી થાય અને આ સરકારનો અમને સાથ સહકાર મળી રહે એ અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ. હરીશભાઈ મંગલાની ચેમ્બર ઓફ કોમર્સના આગામી 2 વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે અને તેમને પદભાર સંભાળી લીધો છે ત્યારે પ્રમુખની સાથે સાથે સમગ્ર ટીમ પણ કામે લાગી ગઈ છે. ત્યારે મહામંત્રી એવા જીતુભાઈ પડસારાએ પણ આજે એમની પ્રતિક્રિયા આપી હતી. શું કહ્યું તે જોઈએ. ડિસ્ટ્રિક્ટ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આજે પદગ્રહણ સમારંભમાં આપણે આ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ CR પાટીલ સાહેબ, શ્રી જયેશવાલજી, કનુભાઈ દેસાઈ તથા નરેશભાઈ પટેલ તથા અશોકભાઈ ધોરાજીયા તથા સર્વે સ્ટેજના મહાનુભાવે જે અમારા પ્રસંગને દીપાયો છે એ હું એક ચેમ્બરના મહામંત્રી તરીકે આ લોકોનો બધાનો આભાર માનું છું અને ચેમ્બર દિવસે દિવસે જે હોદ્દેદારોને અમને જવાબદારી આપી છે એમાં પ્રગતિ કરે અને અમને સાથ સહકાર મળી રહે એવી અમે આશા સાથે હું સર્વે સભ્યો અને આમંત્રિત મહેમાનોનો આભાર માનું છું. હરીશભાઈએ પદગ્રહણ કર્યું ત્યારબાદ તેમને શુભકામના આપવા માટે નવસારીના રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના પરિવારજનોએ પણ આજે તેમને શુભેચ્છા પાઠવી હતી અને પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ આજે પરિવારની ચિંતા છોડી વેપારીઓના કામ માટે સમય ફાળવે એવો આશા વ્યક્ત કરી. પરિવારોએ પણ એમના શુભકામના પાઠવી હતી. તેમના ભાઈઓ દિનેશભાઈ અને તેમને સમગ્ર ટીમ એ આજે તેમને શુભકામના પાઠવી હતી. તો ભાજપના નગરસેવકો જે ત્યાં ચૂંટાઈ આવ્યા છે નગરસેવકોએ પણ વિશેષ ઉપસ્થિત થઈ રહી તેમને આજે શુભકામનાઓ પાઠવી હતી. તો માજી રેવન્યુના અને પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજો જેમ કે સિંધી સમાજ, ગાંધી સમાજ, મેલડી માતા પરિવાર, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સહિતના વિવિધ ટ્રસ્ટીઓ અને ફિલ્મ અભિનેત્રી કરિશ્મા મસ્કે સહિતના અનેક લોકોએ આજે ઉપસ્થિત રહીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી વિવિધ સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારોએ પણ આજે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિવિધ હોદ્દેદારો પણ આજે વિશેષ ઉપસ્થિત રહી
આજે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તો આ સમગ્ર અભિનંદનનો ભાર એટલે કે એમને જવાબદારી હવે વધુ હરીશભાઈના માથે આવી છે. ત્યારે ચેમ્બર ભવન બનાવવા સાથે સાથે ચેમ્બર જે રીતે કામ કરે છે એ જ રીતે વધુ સારા કામ કરી નવસારીમાં ઇન્ડસ્ટ્રીઝ આવે, નવસારીના વેપારીઓના ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગપતિઓના પ્રશ્નોનું નિરાકરણ થાય અને શહેર અને જિલ્લામાં વધુમાં વધુ રોજગારી મળે એવા પ્રયાસો કરવાની જવાબદારી હવે હરીશભાઈ મંગલાનીના માથે આપવામાં આવી છે. ત્યારે જોઈએ હવે હરીશભાઈ કેટલા સફળ થશે. નવસારીમાં બનતી આવી ઘટનાઓ અથવા તો આવા સમાચારો તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને આપ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરશો.